નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યારસુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીશું હવામાનના પલટાના સમાચારથી। તો હજી આવનારી 21 એપ્રિલ સુધી વિવિધ ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે વરસાદ પડી શકે છે। 19 થી 21 એપ્રિલ સુધી વિવિધ વિસ્તારોમાં થઈ શકે છે કમોસમી વરસાદ। આજે અમરેલી, ભાવનગર અને નવસારી તેમજ વલસાડમાં વરસાદ પડી શકે છે। તો દાદરા નગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 20મી એપ્રિલે અમરેલી, ભાવનગર, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે। દમણ, તાપી તેમજ ડાંગમાં પણ આવતીકાલે ખાબકી શકે છે કમોસમી વરસાદ। 21 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાઈ શકે છે। एक साइक्लोनिक सर्कुलेशन है जो साउथ वेस्ट राजस्थान एट और नेबरहुड पे है, वो एट 1.5 किलोमीटर अबोव मीन सी लेवल पर है। इनके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि दिनांक आज 19 तारीख है, 19, 20 और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में।